એવું કહેવાય છે કે 64 કળા અને 16 ભાષાનો સુમેળ થાય ત્યારે એની સાહિત્યની ઉપમા આપવામાં આવે છે. અને સાહિત્યની ખીલતી વસંત એટલે જ કવિતા. અને કવિતા સાથે માનવીનો જન્મથી કરી અને મરણ સુધીનો ક્યાંક ને ક્યાંક નાતો જોડાયેલો જ છે. જન્મ બાદના હાલરડો, શૌર્યગીત, લગ્નગીત, વિદાય ગીત અને મરણ બાદ મરસિયા, આમ કવિતા સાથે માનવી એનો નાતો ક્યાંક ને ક્યાંક તો જોડાયેલો તો છે જ. આમ કહીએ તો કવિતા એટલે ઝાંઝરીની ઝંઝનાટમાં, બંગડીઓની ખણખણાટમાં, તો કામ કરતી વખતે વાસણના ખડખડાટમાં પણ કવિતા તો છે જ. ધરતીના કણકણમાં અને આકાશે વાદળોના ગડગડાટ અને વીજ ચમકારમાં પણ કવિતા જોવા મળે છે. તો કવિતા એટલે 21 માર્ચ, જેને આપણે વિશ્વ કવિતા દિન તરીકે ઉજવણી